જે મારું નામ જયેશભાઈ ગણાત્રા, આચાર્ય શ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય. કઈ પ્રકારનું આ વર્ષે રિઝલ્ટ? આજ રોજ જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે તે ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ 15+ A1 તથા 50+ A2 ગ્રેડ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે. શું સંદેશો આપવા માંગુ છું? જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરેલી હતી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે. તો આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડૉક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓછું આવ્યું છે એ માટે શું સંદેશો આપશો? જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતાં ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી, ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજે પ્રયત્ન જો વિદ્યાર્થીઓને પાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે. નામ કઈ સ્કૂલ છે? મારું નામ બઘાસિયા ધાર્મી દીપકભાઈ છે. હું તપોવન શાળામાં અભ્યાસ કરતી હતી. કયા શેનું રિઝલ્ટ આવ્યું છે આજે તમારે? જે કોમર્સમાં 96% આવ્યા છે અને 99.98% છે. કેવું લાગે છે અને આનો શ્રેય તમે કોને આપશો? આમ તો બહુ સારું લાગે છે. મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે પણ આવું સન્માન થાય તો સારું એમ, એના માટે મેં મહેનત કરી હતી. એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોવનના બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો. જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજરોજ HSC માર્ચ 2024નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટીશ્રીઓનો સહકાર, વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલીશ્રીઓનું એટલું જ કોઓપરેશન અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામ ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે. આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી, વ્યવસાયિક અને બિઝનેસમેન બને, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ. મારું નામ માલાણી મનાલી. હું તપોવન વિદ્યાલયમાં ભણું છું. મારું રિઝલ્ટ 96.76% છે અને મને સારું લાગે છે. અચ્છા, કેટલો કલાક અમે અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાંથી તમને કેવી મદદ મળતી હતી? હું ડેલી 6 થી 7 અવરનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટીરિયલને. એમાં કોની શ્રેય આપશો તમે આના પર? શ્રેય સ્કૂલને અને મારી ફેમિલી. આગળ શું બનવા માંગો છો? આગળ ICTમાં એડમિશન લેવું છે. તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું. રિઝલ્ટ અત્યારે બહુ સારું છે. અત્યારે બહુ ખુશી અનુભવ થઈ રહ્યો છે. આગળ શું બનવા માંગો છો? આગળ ડૉક્ટર બનવા માંગુ છું.